નમસ્કાર મિત્રો, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે CETની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને પ્રથમ મેરિટ યાદીમાં આવેલ હોય અને સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન કરેલ હોય તેવા વિદ્યાર્થીઓએ ચોઇસ ફિલિંગની પ્રોસેસ કેવી રીતે કરવી તેને લગતી સંપૂર્ણ માહિતી આ વિડીયો મેળવીશું. મુખ્યમંત્રી શ્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંગેનો અગાઉ વિડીયો બનાવેલ છે, જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. તેના પર ક્લિક કરીને આપ સંપૂર્ણ માહિતી મેળવી શકશો. ચોઇસ ફિલિંગની પ્રોસેસ કરતાં પહેલાં જે તે વિદ્યાર્થીના વાલીની સંમતિ લેવી જરૂરી છે. ત્યારબાદ જ આપણે ચોઇસ ફિલિંગની પ્રોસેસ કરીશું. ચોઇસ ફિલિંગ કેવી રીતે કરીશું તે જોઈએ. તો સૌપ્રથમ ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં GSSY ગુજ સર્ચ કરશો એટલે આ પ્રકારનું પેજ ખુલશે. અહીંયા પહેલી જ જે ઓફિશિયલ લિંક છે તેના ઉપર ક્લિક કરશો. ત્યારબાદ આ પ્રકારનું પેજ ખુલશે. થોડા નીચે જશો એટલે અહીંયા વિદ્યાર્થી રજિસ્ટ્રેશન છે તેના ઉપર ક્લિક કરશો. ત્યારબાદ અહીં ચોઇસ ફિલિંગ છે તેના ઉપર ક્લિક કરશો. ત્યારબાદ સ્ટુડન્ટ લોગિન માટેનું પેજ ખુલશે. એમાં અહીંયા લોગિન થવા માટે વિદ્યાર્થીનો જે 18 આંકડાનો UID નંબર છે તે એન્ટર કરશો અને સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન વખતે તમે જે પાસવર્ડ ક્રિએટ કર્યો હોય તે એન્ટર કરશો અને ત્યારબાદ લોગિન પર ક્લિક કરશો એટલે ચોઇસ ફિલિંગ માટેનું જે પેજ છે ખુલશે. જો આપ પાસવર્ડ ભૂલી ગયા હો તો અહીંયા નીચે જે રીસેટ પાસવર્ડ છે તેના ઉપર ક્લિક કરશો. હવે તેના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા વિદ્યાર્થીનો 18 આંકડાનો જે UID નંબર છે તે એન્ટર કરશો. મોબાઈલ નંબર એન્ટર કરશો. જે OTP આવે 6 આંકડાનો તે એન્ટર કરશો. જે પાસવર્ડ રાખવા માંગો છો તે બંનેમાં એન્ટર કરીને રીસેટ પાસવર્ડ પર ક્લિક કરશો એટલે નવો પાસવર્ડ જનરેટ થઈ જશે. ત્યારબાદ બેક ટુ લોગિન પેજ પર ક્લિક કરશો. અહીંયા વિદ્યાર્થીની વ્યક્તિગત માહિતી હોવાના કારણે અહીંયા કેટલીક માહિતી મેં બ્લર કરેલ છે. તો આ રીતે એન્ટર કરીને લોગિન પર ક્લિક કરશો. ત્યારબાદ આ પ્રકારનું સ્કૂલ પ્રાયોરિટી સિલેક્શન પેજ ખુલશે. અહીંયા શરૂઆતમાં વિદ્યાર્થીની પર્સનલ ડિટેલ આપેલ છે. વિદ્યાર્થી કઈ કઈ સ્કીમ માટે પાત્રતા ધરાવે છે તો સ્કોલરશિપ માટે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ પસંદગી માટે પણ પાત્રતા ધરાવે છે અને રક્ષા શક્તિ સ્કૂલ માટે પણ પાત્રતા ધરાવે છે. ચોઇસ ફિલિંગ કરવા માટે થોડા નીચે જશો. અહીંયા ચોઇસ ફિલિંગ માટે 36 વિકલ્પો આપેલ છે. જે યલો લાઇનમાં છે એ સ્કોલરશિપ માટે છે, જે પિંક લાઇનમાં હોય એ રક્ષા શક્તિ અને જે બ્લુ લાઇનમાં આપેલ છે નામ એ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ છે. કો એજ્યુકેશન એટલે કે આ કુમાર કન્યા બંને મિશ્ર શાળા છે. હવે અહીંયા અવેલેબલ વિકલ્પો છે. તમે જે પસંદ કરશો એ આ બાજુ યોર પ્રાયોરિટી લિસ્ટમાં આવી જશે. અહીંયા સૌપ્રથમ વાલીની સંમતિથી જે વાલી સ્કૂલ સિલેક્શન માટે સંમતિ આપે એ રીતે પ્રોસેસ કરવાની રહેશે. અહીંયા હું સૌપ્રથમ જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ સ્કીમ પર ક્લિક કરું તો એ વિકલ્પ અહીંથી નીકળી જશે ને આ બાજુ આવી જશે. અહીંયા હવે 3 એરો આપેલ છે. એમાં જેવું તમે ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ વિકલ્પ બદલાવવા માગો છો અથવા તો ઉપર નીચે કરવા માગો છો તો ઉપરની લાઈન પર ક્લિક કરશો એટલે એ વિકલ્પ ઉપર જતો રહેશે. એટલે કે ક્રમ તમે બદલાવી શકશો. નીચેની તરફ કરશો એટલે નીચેની તરફ જશે. અને કોઈ વિકલ્પ ખોટો ભૂલથી સિલેક્ટ થઈ ગયો છે અને આ બાજુ આવ્યો છે તો તમે અહીંયા જે લાલ કલરનું તીર છે તેના ઉપર ક્લિક કરીને તેને હટાવી પણ શકશો. તો આ રીતે તમે તમારી પસંદગીની ક્રમ મુજબની શાળાઓ પસંદ કરી શકશો. અહીંયા તમે જે શાળાઓ પસંદ કરશો તો આ બાજુથી હટીને
અહીંયા આપે અગ્રતા આપેલ વિકલ્પમાં ક્રમવાઇઝ ક્રમ આવી જશે અને આ 3 એરોનો ઉપયોગ કરીને તમે ક્રમ પણ બદલી શકશો અને ખોટો જો કોઈ વિકલ્પ હશે તો તેને દૂર પણ કરી શકશો। અહીંયા ફક્ત આ વિદ્યાર્થી શિષ્યવૃત્તિનો જ લાભ લેવા માંગે છે એટલે અહીંયા મેં ફક્ત જ્ઞાન શક્તિ મેરિટ સ્કોલરશિપ સ્કીમનો જ વિકલ્પ પસંદ કરેલ છે। આપની અનુકૂળતા મુજબ ને વાલીની સંમતિ મુજબ વિકલ્પ પસંદ કરશો। ત્યારબાદ અહીંયા ટિક કરવાનું રહેશે અને જે નીચે સૂચના આપેલ છે કે યોજનાઓ અને આ શાળાઓના પ્રેફરન્સ પસંદગી મેં સમજી વિચારીને મારી મરજીથી આપેલ છે, જેમાં પાછળથી કોઈ સુધારો થશે નહીં તેની બાંહેધરી આપું છું। ત્યારબાદ સબમિટ પર ક્લિક કરશો। સબમિટ પર ક્લિક કર્યા પછી કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં, એટલે બધી વિગતો એક વખત ફરીથી ચકાસી અને ત્યારબાદ જ સબમિટ પર ક્લિક કરશો। સબમિટ પર ક્લિક કરશો એટલે ફરીથી આઇકોન પર એ જ સૂચના લખેલા આવશે આઇકોન બોક્સમાં અને ત્યારબાદ ઓકે પર ક્લિક કરશો। ત્યારબાદ અહીં તમે એક્સપોર્ટ ટુ PDF પર ક્લિક કરીને ચોઇસ ફિલિંગનો રિપોર્ટ પણ ડાઉનલોડ કરી લેવાનો। તો આપ જોઈ શકો છો કે અહીંયા વિદ્યાર્થીનો ચોઇસ ફિલિંગનો જે રિપોર્ટ છે એ ડાઉનલોડ થઈ ગયો છે અને વિદ્યાર્થીએ જે પ્રાયોરિટી લિસ્ટ છે એમાં ફક્ત સ્કોલરશિપને જ પ્રાયોરિટી આપી છે, તો જે તમે સ્કીમને પ્રાયોરિટી આપી છે એનું લિસ્ટ પણ અહીંયા બતાવશે। તો આ રીતે તમે ચોઇસ ફિલિંગનો રિપોર્ટ ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કરી શકો છો। તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે। CETને લગતી તમામ અપડેટ આ ચેનલ પર મળતી રહેશે। તો જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરશો। આભાર।